शरीर का जो पार्ट्स मैं बता रही हूँ उसे बिल्कुल ढीला छोड़े। दोनों पैर के पंजे रिलैक्स करे, ढीला छोड़े। एंकल रिलैक्स। अभी मूवमेंट नहीं करने है, सिर्फ उसे अंदर से ढीला छोड़े, मसल्स ढीला छोड़े। आपके काफ मसल्स रिलैक्स। नीज रिलैक्स। मन की नजर से हर एक पार्ट्स को बिल्कुल ढीला छोड़ो, जैसे आपके कंट्रोल में है नहीं। थाइस मसल्स रिलैक्स। थाइस मसल्स को ढीला छोड़े। आपके हिप्स रिलैक्स। लोअर बैक, मिडल बैक, अपर बैक रिलैक्स। पूरी बैक आपकी जमीन से टच, धरती माता को सौंप दे पूरा शरीर। आपकी लोअर एब्डोमेन रिलैक्स। पेट के स्नायुओं, पेट के ऑर्गन्स को ढीला छोड़े। स्टमक, चेस्ट रिलैक्स। दोनों हाथ के कंधे रिलैक्स। आर्म्स रिलैक्स, रिस्ट रिलैक्स, फिंगर रिलैक्स। गर्दन ढीली छोड़ो, जहां पर झुके उसे झुकने दो। चेहरा बिल्कुल शांत, चेहरे के स्नायु रिलैक्स। चेहरे पर शांति है, क्रांति है। आपकी नाक, कान, आंख, होठ, जीवा, चीप, चीक, चीन, फोरहेड रिलैक्स। आपकी आईबॉल रिलैक्स। आपके हेयर, हेड रिलैक्स। कहीं पर कोई तनाव नहीं, कोई स्टिफनेस नहीं। ब्रेन बिल्कुल शांत, कहीं पर कोई विचार नहीं। बिल्कुल शांत मन। हेड से टो तक पूरा शरीर बिल्कुल रिलैक्स हो चुका है। धीरे से आपका ध्यान आपकी दोनों नोस्ट्रिल पर। नाक से सांस अंदर जा रही है, उसे देखने की प्रयास करें, महसूस करें। बाहर आ रही सांस को देखें, सिर्फ और सिर्फ उसे देखें। जैसी है, लंबी है, छोटी है सांसें, उसे सिर्फ देखें और फील करें। एक भी सांस आपकी बिना नजर के अंदर जा न पाए और बाहर ना आ पाए। सांसों के माध्यम से आपके टोस से लेकर हेड तक पूरे शरीर में एक नई ऊर्जा का फ्लो, एक नई एनर्जी फील करें। ये जो एनर्जी है वो येलो कलर, गोल्डन कलर एनर्जी है, उसे देखें।
सोना नहीं है, जागते हुए नई एनर्जी का फ्लो आपके पूरे शरीर में पास हो रहा है, उसे देखिए। Rub your palms. ऊर्जा आंखों पर, चेहरे पर। दोनों पंजे लेफ्ट राइट, फिंगर ओपन क्लोज, गर्दन लेफ्ट राइट, अंगड़ाई लो, घुटने मोड़कर एक साइड टर्न और सुखासन। नेक्स्ट स्टेज। कोई सुई गयो तो ખબર નહીં, મને સ્નોરિંગ ની આવાજ આવી કોઈની કે સુઈ ગયું હોય કોઈ, સુઈ જાત ના ના, ઓનલાઈન કોઈ નથી સુતા, બધા પ્રેઝન્ટ હતા, બધા પ્રેઝન્ટ હતા. હા બધા પ્રેઝન્ટ હતા. આ શોર્ટ રિલેક્સેશન તમારું બોડીનું રિલેક્સેશન થયું, એક નઈ ઉર્જા પ્રાપ્ત થઈ, બેટરી ફૂલ ચાર્જ. કમર, પીઠ, ગરદન સ્ટ્રેટ. સૌથી એકદમ ઈઝી વે મેડિટેશન માટેનું આપણી શ્વાસોને પર ધ્યાન કેન્દ્રિત કરવું. એ બીજું ક્યાંય પણ ધ્યાન નહીં કે ભાઈ બહારથી તમે મુક્ત થાઓ, આ વિચારો ના આવો. જેટલો તમે પ્રયાસ કરો એટલો વિચારો આપણા તરફ આયા કરે, પણ આવે જાય, એને પકડીને રાખવાનું નહીં કોઈ પણ વિચારને, અને ખાલી ધ્યાન તમારું તમારા શ્વાસ પર કેન્દ્રિત કરો, તો એ તમારું મેડિટેશન બહુ જ સારું થાય અને એકદમ ઈઝી વે થી થાય. બીજું ક્યાંય કશું જ નહીં કરવાનું, ખાલી ધ્યાન તમારે બંને નોસ્ટ્રીલ પર કેન્દ્રિત કરીને દરેક શ્વાસને જોવાની પ્રયાસ કરવાની, એ તમારું મેડિટેશન થઈ જાય. અને 5 મિનિટથી શરૂ કરી 10-15 મિનિટ સુધી આપણે શરૂઆત મેડિટેશનની કરવી. તમારું સ્ટ્રેસ લેવલ, એન્ઝાઇટી, ડિપ્રેશન, આ બધી જ તકલીફોથી મુક્તિ મળે એક જ માધ્યમ છે એનું મેડિટેશન. મેડિટેશનથી તમારા વિચારો પર તમે કંટ્રોલ, તમારી ઇન્દ્રિયો પર તમે કંટ્રોલ કરી શકો. ક્યારેક બહુ ગુસ્સો કોઈને આવતો હોય ત્યારે પણ તમે 1 સેકન્ડ માટે પણ જો તમે મૌન રહો એકદમ આંખો બંધ કરીને, તો એ ગુસ્સો ગાયબ થઈ જાય. પણ મૌન એ સૌથી મોટું શસ્ત્ર છે. મૌન અને ધ્યાન. અષ્ટાંગ યોગનું લાસ્ટ જે છે અંગ એ છે સાધના. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. સમાધિ તરફ જવું એટલે સાધના કરવી. ધ્યાનમાં જવું એ બહુ જ ઘણું ડિફિકલ્ટ છે, પણ આપણે એકદમ સિમ્પલ વેથી ખાલી આપણા બંને નાક પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, આપણી ઇન્દ્રિયો કેન્દ્રિત કરી શકાય. જો તમે શ્વાસને કંટ્રોલ કરતા શીખી લો, મન કંટ્રોલ થઈ જાય તમારું, આંખો બંધ. ચલો આજે આપણે તમે તમારી ઓરા ચેક કરશો.
આપણા શરીરની બહાર એક લેયર બનેલું છે બોડીની બહાર, જે આપણી ઓરા શક્તિ કહેવાય. દરેકની ઓરા અલગ ડિફરન્ટ હોય. એ તમારા શરીરને પ્રોટેક્ટ કરે, તમને કોઈ પણ નેગેટિવિટીથી બચાવે. ઓરા તમારી, એને ઓરાને બંને હાથ પહેલા રબ કરશો. હવે ધીમે ધીમે તમે હાથોથી એક બોલ બનાવશો. આંખો બંધ કરીને બોલ બનાવશો. હવે સ્ટોપ કરીને હાથને ત્યાં જ રોકી લેશો. કશું જ કરવાનું નથી, ખાલી હાથને આવી રીતે સ્ટોપ કરી દેવાના છે. એની જાતે જ જે થવાનું હશે એ પછી જોઈ લેજો. सबकी आंखें बंद. રિલેક્સ. હાથ ખોલવાની કોશિશ થાય છે, હાથ તમારા ધીમે ધીમે દૂર જવાની કોશિશ કરે છે. એ છે એનર્જી, તમારી એનર્જી. હાથ એની જાતે ધીમે 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 ઓપન થશે, પૂરા એકબીજાથી દૂર થશે. એ છે એક એનર્જી, આપણી ઓરા છે. એની સાથે કરીશું 11 ટાઈમ્સ ઓમકારનું ઉચ્ચારણ, જેનાથી વાઇબ્રેશન. હા, 60 જેટલા ખુલે છે. કેટલા ખુલે છે તમારા હાથ? ફોર્સ એક લાગે છે કે જેનાથી તમારા હાથ એની જાતે આપોઆપ ખુલવા લાગે. જ્યારે આંખ બંધ કરીને ભેગા ના થવા જોઈએ, છૂટા અલગ થવા જોઈએ. ઓરા સ્ટ્રોંગ, આપણી ઓરા સ્ટ્રોંગ હોય ને તો આપણને કોઈ અફેક્ટ થાય નહીં. ધીમે ધીમે ખુલી જાય આખા હાથ. આટલા ઓનલાઈન કેટલાના હાથ ખુલ્યા? ના, આપણને કોઈ અફેક્ટ ના થાય.